ગુજરાતમાં વકરતો કોરોના આરોગ્ય મંત્રીના મત પ્રમાણે ચિંતાનો વિષય નથી. કોરોના થાય તો સારવાર લઈ લેવાની રાજ્યના આરોગ્ય મંત્રીની સલાહ. રાજ્યમાં વકરતો કોરોના ચિંતાજનક નથી. ઋષિકેશ પટેલે આ વાત કહી છે. અમદાવાદમાં 2 દિવસમાં 2ના મોત, છતાં મંત્રીજી નિશ્ચિંત છે. દર્દીઓના મોત માત્ર કોરોનાથી જ ન થયા હોવાનો આરોગ્ય મંત્રીનો દાવો છે. કોરોનાને જીવનનો ભાગ બનાવવાની આરોગ્ય મંત્રીએ સલાહ આપી છે. દર્દીઓના અન્ય કારણોસર પણ મૃત્યુ થઈ શકે છે. આ વાતનો પણ આરોગ્ય મંત્રીએ ઉલ્લેખ કર્યો છે. અન્ય ફ્લૂની જેમ કોરોના પણ હવે આપણા જીવનનો હિસ્સો બની ગયો છે. ના લગભગ જે જૂના ઓમિક્રોનના જે સબ વેરિયન્ટ છે એ જ વેરિયન્ટ છે. આપણે જીનોમ સિક્વન્સીસ દ્વારા એ વાત એસ્ટાબ્લિશ પણ થાય છે. અને આ જે કેસ વધી રહ્યા છે એ પણ કોઈ ચિંતાજનક નથી, ભયજનક નથી, પરંતુ જેને માલુમ પડે જે લક્ષણો, તો પોતાની જાતને ક્વોરન્ટીન કરી અને સિમ્ટોમેટિક સારવાર દ્વારા એ પોતે જાતે સાજા થઈ શકે છે. ચિંતાનો વિષય નથી. અને આવો લગભગ વર્ષે 2 વર્ષે એકાદ મહિનો આવો આવતો પણ હોય છે. અને હવે હું એવું માનું છું કે જે રીતે બીજા ઇન્ફ્લુએન્ઝા, ન્યુમોનિયા પ્રકારના રોગો છે, હવે આ એક સબ વેરિયન્ટ ઓમિક્રોનનો જે છે એટલે સ્વાભાવિક છે એ જીવનનો હિસ્સો થયો છે એવું મારું માનવું છે. તો કોરોનાના કેસની શું સ્થિતિ છે, આવો તે પણ સમજીએ. તો રાજ્યભરમાં કોરોનાના 338 કેસ છે. હાલમાં તમામ કેસ સક્રિય છે. અમદાવાદમાં આજે એક જ દિવસમાં 50 નવા કેસ નોંધાયા છે. એટલે કે આજના એક દિવસમાં 50 નવા કેસ નોંધાયા. તો સુરતમાં 15 દિવસમાં કોરોનાના 22 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના 44 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 2 દિવસમાં કોરોનાથી 2 મહિલાના મોત પણ થઈ ચૂક્યા છે. 2 દિવસની અંદર 2 દર્દીના કોરોનાના કારણે મોત પણ થઈ ગયા છે. તો આ કોરોનાની સ્થિતિ હતી.